5 પદાધિકારી એ વ્યવસ્થાના ભાગરૂપે જેવી રીતે કાઉન્સિલર્સ હોય છે, મારા સૌ સાથી સભાસદશ્રીઓ જે શ્રી સર સયાજીરાવ સભાગૃહમાં બેસી અને વડોદરા શહેરના વિકાસ માટે કામ કરતા હોય, લોકોના પ્રશ્નોના નિવારણ માટે, ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે 5 પદાધિકારીઓને હોદ્દેદાર તરીકે નીમવામાં આવતા હોય છે. પરંતુ કોઈ માન સન્માનને આ બધા જ વિષયોને બાજુએ મૂકતા દરેકનું એ સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ હોય, વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બેસતા, તે પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય, જે પ્રશ્નો છે, જે સમસ્યા છે, એના નિવારણ માટે આપણે જે પણ કરી શકીએ તે કરી છૂટીએ અને એ માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સૌ સાથે મળી અને યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે, એનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. જોડે જ ફરીએ છીએ. મંગલ પાંડે બ્રિજ ઉપર પણ જોડે જ વિઝિટ કરી હતી. આજે પણ બધા મેયર સાહેબ, ચેરમેન શ્રી, અમારા ડેપ્યુટી મેયર, દંડક, પક્ષના નેતા, અહીંના સ્થાનિક કાઉન્સિલરો એ બધા અહીંયા હાજર છે અને બધા જે કામ છે ચાલે છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે બધા, અને જે એમના કદાચ કંઈક સૂચનો હોય એ પણ એમાં લઈ રહ્યા છે. હવે કોઈ મનદુખ નથી? કાલે કોઈ સંકલન થયું હોય, બેઠક થઈ હોય તો મેયર સાહેબને આપું છું.